મોટા મોટા ખાડા પડી ચૂક્યા છે, જ્યાં જીઆઈડીસી અને 4 તાલુકાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે। માર્ગ પર મોટા ખાડાઓથી સ્થાનિકોની અંદર ભારે રોષ છે। રસ્તા પર બેરિકેડ મૂકીને અડધો રસ્તો બંધ કરવાની ફરજ પડી ગઈ, જેને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। અકસ્માતની ઘટનાઓ પણ વધી છે, જેને કારણે સ્થાનિકો છે પરેશાન। વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની છે માંગ। ભયંકર ખાડાઓ પડેલા છે કે અત્યારે આ ઇમરાનભાઈની 2 દીકરીઓ આજે સવારે જ્યારે એ ઘરેથી સ્કૂલ જવા નીકળી એમાં પડી 2 બાળકો રિક્ષા સાથે અહીંયા આજે રિક્ષા પલટી ખાઈ ગઈ। આવા તો વખતે છેલ્લા 1 મહિનાથી અમે જીએસઆરટીસીના જે એસીમાં બેસતા અધિકારીઓ પિયુષભાઈ અને નિખિલભાઈને વારંવાર રજૂઆત કરી કે બ્રિજ નીચે ભયંકર ખાડાઓ પડેલા છે। અહીંયા અસંખ્ય સ્કૂલો આવેલી છે। આમોદ જંબુસર વાગરા તાલુકાનું મુખ્ય પ્રવેશદ્વાર છે, પરંતુ જીએસઆરટીસીના આ અધિકારીઓ લુચ્ચા અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસી એમને ફક્ત દહેજને જોડતો બ્રિજની ફરેલી છે। મારી છોકરીઓ ખાધરામાં પડી ગઈ, આજે સવારની વાત છે। એક રિક્ષા પલટી ખાઈ ગઈ, તે પણ આજની જ વાત છે। મહાટેક્સના નામથી ઉઘરાવાતો પશ્ચિમ વિસ્તારમાંથી ટેક્સ અમોને સુવિધાથી બિલકુલ ઝીરો, સુવિધાથી અમે લોકો બિલકુલ જ વંચિત છે। ટાઉન પ્લાનિંગનો અમોને કોઈ પણ પ્રોફિટ અમોને અહીંયા મળ્યો નથી।